વધારો થતા દેવધા ડેમ હવે છલકાયો છે। દેવધા ડેમમાં સતત પાણીની આવક થતા અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા। અનાવિલ મહોલ્લામાં લોકોના ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા છે। ગામમાં આવેલ હળપતિવાસના તમામ ઘરો પાણીમાં છે, તો પૂરના પાણીથી 1500થી વધુ લોકો પ્રભાવિત થયા છે। નવસારીમાં અંબિકા અને કાવેરી નદીનું જળસ્તર વધતા હવે તંત્ર એલર્ટ પર છે। અંબિકાની જળ સપાટી 23 ફૂટે પહોંચી છે, જ્યારે ભયજનક સપાટી 28 ફૂટ પર છે। કાવેરીની જળ સપાટી 22 ફૂટ પર અને ભયજનક જળ સપાટી 19 ફૂટ હતી। તો બિલીમોરા પાલિકા વિસ્તારમાં શરૂ કરાયું છે સ્થળાંતર। દેસરા, વાડિયા, સીપિયાડ અને બંદર રોડ વિસ્તારમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે। નદી કાંઠાના લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ પણ કરવામાં આવી છે। નિલેશ ગામિત ફોનલાઈન પર છે। નિલેશ, જણાવશો જે પ્રમાણે જળસ્તર વધી રહ્યું છે નદીનું અને સ્થળાંતરની કામગીરી રાતોરાત શરૂ કરી દેવામાં આવી છે, શું છે વધુ વિગતો? સમગ્ર જે કંઈક પૂરની સ્થિતિની વાત કરીએ તો નવસારી જિલ્લાની આજે કંઈક કાવેરી અને અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થવાના કારણે જે બિલીમોરા જે નગરપાલિકા વિસ્તાર છે એના કાવેરી અને અંબિકા બંને કાંઠા વિસ્તારના 2000થી વધુ લોકો હાલના તબક્કે પ્રભાવિત થયા છે। ખાસ કરીને કાવેરી નદીની જળ સપાટીમાં એકદમ અચાનક વધારો થવાના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। ખાસ કરીને જે કંઈક અલગ અલગ વિસ્તારો જેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે, જેને લઈને સમગ્ર તંત્ર એલર્ટ થઈ ગયું છે। જે અલગ અલગ જે વિસ્તારો છે એમાં પાણી ભરાવાની શરૂઆત સાથે સ્થળાંતરની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। હાલના તબક્કે 500થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને નવસારી જિલ્લાનું તંત્ર છે એ જે હજુ પણ સપાટી વધે તેવી શક્યતાઓ જોઈ રહ્યું છે। ખાસ કરીને અમાસની ભરતી હોવાના કારણે જે દરિયો પાણી નથી લેતો, એટલે હાલના તબક્કે જળસ્તર હજુ વધી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, જેને લઈને સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ છે। એની સાથે જે પૂર્ણા નદીની સપાટીમાં પણ વધારો થયો છે। પૂર્ણા નદી પણ ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે, એને લઈને જિલ્લાનું તંત્ર એલર્ટ છે। એટલે ઓલ ઓવર કહી શકાય કે નવસારી જિલ્લાની કાવેરી, અંબિકા અને પૂર્ણા ત્રણેય નદીઓની જળ સપાટીમાં હાલના તબક્કે વધારો થયો છે અને જે કંઈક સ્થળાંતર કરવાની કામગીરીની તૈયારીઓ પણ જે શિડ્યુલ બનાવી દેવામાં આવ્યું છે। તમામ જિલ્લાના જે અધિકારીઓ છે એમને પોતાના કામના સ્થળે હાજર રહેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે અને જે કંઈક એસડીઆરએફની એક ટીમ છે એને પણ તૈનાત રાખવામાં આવી છે। અચાનક કોઈકને જો સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઉભી થાય તેના માટે પણ તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે। જિલ્લાના તમામ અધિકારીઓ જે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે, ખાસ કરીને ડાંગ જિલ્લામાં અને સુરત જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે એને લઈને સૌથી વધુ જે કંઈક નવસારી જિલ્લો પ્રભાવિત થયો છે, એમાં કાવેરી નદી કાંઠાના અંબિકા અને પૂર્ણા તમામ લોકો જે કંઈક કાંઠા વિસ્તારના જે લોકો છે એમને એલર્ટ કરીને એમની સાથે જે તલાટીઓ છે તલાટીઓની ટીમો બનાવવામાં આવી છે। તલાટીઓ જે તમામ ગામો છે ગામો પર નજર રાખી રહ્યા છે અને ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેની તરત જાણ જે જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર વિભાગમાં કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે અને કંટ્રોલ રૂમના નંબરો પણ જે કંઈક જાહેર કરવામાં આવ્યા છે। એના પર જે કંઈક સ્થાનિકો છે જો કોઈક મુશ્કેલીમાં સપડાય તો તરત સંપર્ક કરવા માટે સૂચના આપવામાં આવી છે। જી નિલેશ, જે પ્રમાણેની સ્થિતિ હાલ જોવા મળી રહી છે, રાતોરાત જે પ્રમાણે સ્થળાંતર થઈ રહ્યું છે, શું લાગે છે કે નવસારીમાં આવતીકાલે આનાથી પણ વિકટ સ્થિતિ જોવા મળે? સમગ્ર ઘટનાક્રમ છે એમાં અમાસની ભરતી જે છે સૌથી મોટી ભરતી રહેતી હોય છે। એમાં ખાસ કરીને આજે કંઈક અમાસ છે, અમાસની ભરતીના દિવસે સૌથી મોટી આ વખતની જે ભરતી છે એ છે એકમ અને બીજ। આ બીજ સુધી બહુ મોટી ભરતીઓ રહેતી હોય છે। એટલે આજે ઓલ ઓવર જે સ્થિતિ છે એ દરિયાની સાથે જોડાયેલી આ ત્રણેય નદીઓ છે, અંબિકા, પૂર્ણા અને કાવેરી, આ ત્રણેય નદીઓ દરિયા સાથે જોડાયેલી છે અને ભરતી જ્યારે પણ આવે છે ત્યારે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થતી હોય છે। એક તરફ ઉપરવાસમાં વરસાદ અને એની સાથે દરિયાની ભરતી, આ જે સ્થિતિ નિર્માણ થાય છે તેવા સમયે એકમ, બીજ અને ત્રીજ, અમાસ અને પૂનમની આગળ પાછળની ભરતીઓના કારણે આ પ્રકારે ગંભીર સ્થિતિ નિર્માણ થતી હોય છે। અગાઉના ભૂતકાળમાં પણ આ પ્રકારે સ્થિતિ નિર્માણ થઈ હતી, આ જ સ્થિતિ આ વખતે નિર્માણ થઈ છે। કાવેરી નદીની જળ સપાટી છે એ પોતાની ભયજનક સપાટી વટાવીને આગળ જઈ રહી છે। અંબિકા નદી પોતાની ભયજનક સપાટી નજીક પહોંચવાની તૈયારીમાં છે અને પૂર્ણા નદી પણ ભયજનક સપાટી નજીક પહોંચી રહી છે। તેવા સમયે આજે કંઈક અમાસ પૂનમની જે કંઈક ભરતીઓ છે એ ભરતીના કારણે આ પ્રકારે ગંભીર સ્થિતિ નિર્માણ થઈ છે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ જે એકમની ભરતી આવશે એ એકમની ભરતી પણ હજુ ગંભીર થઈ શકે એ પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે અને ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો
છે એ પાણી દરિયો ન લેવાના કારણે દરિયાની જળ સપાટી નદીની સપાટી વધી શકે 3 થી 4 ફૂટ જેટલી સપાટી વધી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને જે કંઈક એસડીઆરએફની ટીમને ખાસ કરીને એલર્ટ કરવામાં આવી છે। એનડીઆરએફની જરૂર પડે તો એનડીઆરએફ બોલાવવા માટેની તૈયારી પણ જિલ્લા કલેક્ટર અને તેમની ટીમ દ્વારા કરી દેવામાં આવી છે। ખાસ કરીને બિલીમોરા નગરપાલિકાને બે નદીઓ અસર કરે છે, ખાસ કરીને અંબિકા અને કાવેરી બંને નદીઓ અસર કરે છે અને પૂર્ણા નદી નવસારી નગરપાલિકાને અસર કરે છે। ત્યારે ચીફ ઓફિસરો જે નવસારી અને બિલીમોરા નગરપાલિકાના ચીફ ઓફિસરોને એલર્ટ કરવામાં આવ્યા છે અને તાત્કાલિક ધોરણે જે કંઈક યુદ્ધના ધોરણે કામગીરી કરીને લોકોને જીરો જે કંઈક કેઝ્યુલિટીનું જે કંઈક વિઝન છે એને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। હાલના તબક્કે અને સમગ્ર અધિકારીઓ રાત દિવસ એક કરીને સમગ્ર જે કંઈક પૂરની સ્થિતિ છે એમાં કોઈ કેઝ્યુલિટી ન થાય એના માટેની તૈયારીઓ અને ખાસ કરીને જે કંઈક ધ્યાન રાખી રહ્યા છે। જી બિલકુલ નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે આજે અમાસનો દિવસ, આવતીકાલે એકમ અને પછી બીજ, આ 3 દિવસ હોય છે તે ખૂબ જ ગંભીર માનવામાં આવે છે અને આ 3 દિવસ સાવચેતી રાખવાની ખાસ જરૂર પડતી હોય છે।